ક્લાસ કેવી રીતે હા ચાલે બાપુ સારી થાય છે આ વિદ્યાશાળામાં વિદ્યાનો કેવો ચાલે એકદમ હોય છે બાપુ આજે 6 માસ પૂરા થયા આપણા બારોટજી એટલે કે ગિરધર બારોટજી કેસે દાસી વધારીને આવે છે કેસે દાસી વધારીને આવે છે બાપુ કેસર કોણ આવે છે હા આપણે રાણીવાસમાં તપાસ કરીને આવી છું અને બાળકીનો જન્મ થયો છે માટે હવે કુલગોર મહારાજને બોલાવી અને એની જન્મ કુંડળી જોવાની છે કેવા નક્ષત્રમાં એનો જન્મ થયો છે કોણ છે હાજર મહારાજ હા કુલગોર મહારાજ હાજર થાય મહારાજને બોલાવો. લાગે છે મહારાજાનો જે થાવ ને કલ્યાણ થાવ મહારાજ મને શા માટે યાદ કર્યો એટલા જ માટે બાળકીનો જન્મ થયો છે કયા નક્ષત્રમાં થયો છે એનું ટીપણું જોઈ આપો બરાબર ટીપણું જોવાનું છે હા ધન મક્કન કુમ બિલાડી પાડે બૂમ ધન મક્કન હોમો તારો પૈણા કરતા કુંવારો હો મહારાજ હા આ જો તમારી દીકરી છે ને હા એક ખરાબ નક્ષત્રમાં પેદા થઈ શું તમે ગાય સંભળાવું ગાય સંભળાવો ગાય સંભળાવું હા ગાય સંભળાવો એ જો ટીપણું ને રાજ કહું છું વાત સાચી રે જો ટીપણું ને રાજ કહું છું વાત સાચી રે કહું છું વાત સાચી રે કહું છું વાત સાચી રે કોઈ ટીપણું ને રાજ કહું છું વાત સાચી રે જન્મ વખતે ગ્રહણ હતો ને હતો વ્રતિ પા જન્મ વખતે ગ્રહણ હતો ને હતો વ્રતિ પા જે બાળકીનું મુખ જોશો જે બાળકીનું મુખ દર્શે નો તાત જોઈ ટીપણું તમારા ટીપણાની અંદર તો ભયંકર આવે છે કારણ કે જો તમે એનું મોઢું જોશો તો તમે પોતે મરી જશો શું વાત છે મારી નાખું તો એ બાળકીને હું મારી નાખું મહારાજ જો બાળકીને મારો તો બાળ હત્યા લાગે એમ કરો એ બાળકીને મરાય નહીં તમે એ બાળકીને અઘોર જંગલમાં મૂકી આવો ત્યાં એક શેડે 4 ગેરડું રતન બાંધો જે કોઈ જંગલમાંથી લઈ જાય જે પાળી પોષીને મોટી કરે બરોબર અને એ તમારે કામ કરવાનું છે મહારાજ તમે બધું જાણો છો માટે તમારે જાતે જાવ તો સારું મારે જવું પડશે તમારે જવાનું નથી તો પ્રધાનજી જાય પ્રધાનજી જી બાપુ આપણે આ બારોટ કીધું આ બાળકી મહારાજે કેવી વાત? એ કરવાનું છે બાપુ પણ હું પાપનું પડ્યું બાપુ શા માટે મને પાપનું પાડો છો જાઓ હું લઈને જાઉં છું તમે જાઓ સારું દક્ષિણા હા દક્ષિણા મળી જશે પ્રધાનજી. જેવી આજ્ઞા કચેરી બસ ખાસ. ગરાગર હાથમાં ચપડિયા મૂકવાનો હા અલા ચપ્પલ નહીં પૈણાયો પૈણાયો હો બસ કના ઘેર મુકાય કોના ઘેર હતા આપણને હારી રીતે હાચવતા હોય હા તારા માટે હાલ્લો બલ્લો લાવતા હોય હા ઉખડું પચાડું હાલતા હોય હા એના ઘેર પૈણાયો મુકાય અને બાટલી મુકાય હા અચ્છા તો હવે હડો આપણા માટી થોડી
લઈને મુજીનો છે, આ આવીએ. થોડી ફરશે ને? ઓવા. ખબર? હાલો. કોને સમજો? એ હા. શેર માટીનો કુંદનાર કુંભારીઓ. શેર માટીનો રે કુંદનાર કુંભારીઓ. અલા કુંભારીઓ, લાલ બારીઓ. શેર બારીઓ, લાલ બારીઓ. માટીનો કુંદનાર મુજે હા ઉજે. થઈ રહી. હા. અપને અરે હમારું બમ્મક આવ્યું. ઓવા. તરાજા હા. તને ખબર છે? શું? આ પહેરનારે ઉપર ઉતરી ગયો આ બમ્મક. બમ્બક. હા. અરે આપણે જોતા લેટે પડો. લ્યો લા બમ્મક. ચાલો લાયા. લ્યો. પણ તમે તો આ માટલો તવીઓ ને એવું બધું બનાવતા હતા આ ઢોલકો બનાવવા પડ્યા. હોવા નવું આ હમણાં તૈયાર કરી. હા નવું મશીન લાયા. ઓવા. તો અમે કોક અમે છીએ નાટક વાળા ઓવા. કે તમારું કોક હારું કરી આ કોકો કામો ગાઓ. બરોબર ને ઓવા. એ ખૂણો ખૂણો ગોદડી હા. શિરોમણીએ સગાળ હા. કીર્તરે પેદા કર્યા કળમાં વડા કુંભાર ખરા ખરા ભાઈ. ખરા. અને ખૂંટા ઉપર ખેતી કરો હા. અને ખળામાં મૂકો લાય. આ કરે કીધલે આવું. અલા અલા ઉજે. અરે પ્રજાપતિ હા. હા. તમારો દુવો છે ને હા. અમે ખોટો બનાવીએ નહીં. દાદા પૂરું કહો. હા અમે કવિ છીએ. તમારે તમે જે કરો છો ને એ અમારે કહેવું પડે. હા કહો. તમે આ જે માટી છે ને હોવા. માટી લીલી હોય ને હોવા. એને પલાળો એટલે ભેની થાય. ભેની. એના બધા પેડા બનાવીને પછી હા. એને ઘડી હા. અને ચાકડે ચડાવીને તમે માટલા બનાવો હા. પછી બધું બનાવો ને બરાબર. એના પછી આ માટલા પકાવવા માટે તમારે શું જુએ પેલા દેવતાની જ જરૂર પડે. એ વાત સાચી હો. હા જો મેઘાડો ખડક્યા પછી એને પરિણામો પડે. પહેરાવો. એટલે અમે આ દુવામાં એ કીધું છે ના. કે ખૂંટા ઉપર ખેતી કરે. ચાકડો છે ને હા. એ ખૂંટા ઉપર ફરે. એ વાત સાચી હો. બરાબર ને? હા. અને ખડામાં મૂકો લાય લાય. એટલે હરેક ધોન છે ને હા. એના માટે આપણે લેપવું પડે લેપું પડે. એટલે એ ઠંડુ થાય. સાચી અને વાત. તમારે તો ગરમ કરવું પડે. સાચી વાત છે કારણ કે હા. માટલો કરવા પડે એટલે અને સરદાર અને સરજીયા કળમાં વડા મોટા કુંભાર. સબાબ સબાબ. બરાબર ને? તો હવે તમારે જે કોઈ આલુ હોય હાલો. હા. અને આ ઢોલતો આવે એના પર દક્ષિણા આલવી પડશે. મુજે હા. ખબરું કોક આજે હોય ને. એ હારું. હો? એ હા. બરાબર. હા. આ માટી યાદ થઈ રહી. આવે. હાલ. માટી થઈ રહી. હવે બીજા જવું પડશે કે ઓવા. લેટા એ હેડો. ચો જાઉં તો ચો જવાનું તમે ચો લઈ જાવ અહીંયા હું જઈશ. ઓફરે છે હા બોલો ને. ચો જવાનું ખબર છે કઈ જગ્યાએ? રોડ વાળી ખોણીમાં અલા હું તો નહીં આવું. ચમ નહીં આવો હું નહીં આવું. આપણા મરી ગયેલા પડ્યા અલા હતા. હું નહીં આવું. અરે હટ અલા યો ચટાકી રે હા ચટાકી. હટ ચટાકી ભૂત. હે ભૂત ભૂત. અરે ભૂત ભૂત મને શું કરે તને ખબર છે ભૂત ઉપર ચડી ગયો હાડા ત્રણ જણે ઉતરું હા. હા રમાબીનો ગભત છું આ તો હાડો તમે આખા ભાવ પાછા. ટેકો રાખજે પણ હો આમ ફોન ટેકો રાખજે હે ટેકો રાખજે અટા મારી. આ બધું આય ટેકો રાખ તે બધું અલા ટેકો રાખું હું પાછી. લેવાનું કર્યું ઓવા તમે હેડો ને આગળ. હરખું પકડ હરખું હેડ હેડી આપ ના તારે નાહી જાવ કે તો ઓય આય અલ્યા મેં કીધું નતું તમને કે યો ભૂત રે હા. હે ઓવા. અરે ભૂત હું કરે મને હું ભૂત કરે? ઉપર ચડી ગયો હડા ત્રણ જણે ઉતરું હે? હેડ હેડ હારું આગળ પાછો હેડો. ટેકો રાખ હેડ હેડ ભૂત કે છે. અલા બોલો. આટલા ઉભી રહ્યા દાદા મારા મુખે નાહી જાવ મને ખબર હું ભાઈ દાદા ઉભી રહ્યા અલ્યા તગારું નહીં દાદા લેવું. મારા મુખે નાહી જાવ મને ખબર હા અલ્યા હું કરે હા. અલ્યા સાંભળો. ના ના બે બોલો. પેલા તે મુછ થોડું જવાર અલ્યા ચોહી ધાવડો. તમ મારો ચા દૂધ આવો હા. તમ ના આવે મારું દૂધ નહીં આવતું. શું કરું હા? શું કરું પણ શું?
કાજુ હા ગુંદર હા બદામ હા અને કૂટ બનાવ પડે ત્યારે દૂધ આવે એમ કર હા સાકર વાળો ના ના તારા એ ના જોઈએ ના ખાય ના ના આવતું ના આવે અમે એ ગાયો ખાય ગાયો હું ગાય દેખાવું તમને ખબર અમરે મને રમાપીને સાંભળવા દે અલ્યા પેલા વાત તો સાંભળો હા તમે અમ કહો હું રમાપીનો ભગત હા હા તો ઓહો. તમે રમાપીને સાંભળો એટલે કે દીધા. ઓવા એટલે રમાપી પાસે બીજી છે ઓ અલ્યા મેં જો ડેરીની વાત કરી રમાપી દૂધ આલશે હા ઓવા અમરે દે એ મારા રમા બાપા હા મેં તમારા તરફથી ભક્તિ કરી હોય હા તમારા તો લીલું નારે વધેર્યું હોય કાટલો હું ખાઈ ગયો તને ખબર અલ્યા હું તો અલા નાટક કરો અલા દૂધ લઈ જાજે અલ્યા ચાલી પેન લાવે તમે અલા પેર નહીં આ તારી કાકી ચૂંટું લાવે અલ્યા આ તારી કે કાકી નથી હું ફેસ દેખાવું તમને પણ આ તો દૂધ આવી મૂકી પેકાઈ પેન લાવે અલ્યા છોકરાને દૂધ પીવડાવવા માટે દૂધ આવ્યું કઈ બોલો જ ચાલ હા અરે હું બોલું અરે મારા છોડી આવી છે અલ્યા મારા છોડીના પાસ તાર કાકી કે અમાર ગોળ તો ગોળી અમે ડાય ગોળ્યું હા ગોળ્યું લાવે છે લાવ દે મારું છોડી દો ઊંઘાડી છે માં છોડી દો લાવ છોડી દો ઊંઘાડી છે આ તો મેં ગોળીએ મને હા જીવી જી બોલે છે હે પૂછી છે મેં ભૂત બાળકને હાલરડું વાલું રે બાળકને હાલરડું વાલું રે ગુરુ નહીં તો મારી આવશે ગુરુ નહીં તો મારી આવશે બાળકને હાલરડું વાલું બાળકને ગોળાલો મન તમાર છોડી આવી તમારા અલ્યા મારે ન થાય ગોળ ખાવા હોય ને આ બધા બેઠા છે એના ગામની લાજ હવે નહીં અમે કેમ માગીએ અલ્યા વાત સાંભળો હા બોલો જો આપણે છોડી આવી ઓવા આ છોકરા બધા ગોળ ખાવા આયા ઓવા એટલે તું જા તે ગોળ લઈ આય અને આ કાકા ગમે તે ચાઈ બનાલો હે? બોલો બોલો અલ્યા ચાલ છો અલ્યા જીવી જા છોડી લાવો ને કાકે મારા કે મમ્મી બોલા અલ્યા પેલી છોકરી આપે જાવ બોલા ના સિંગલ હવે આ છોડી તમારે ભગવાને આલે ને તો હવે એનું નામ પાડો થોડી નો પાડે જમને તમને મને ના રખાય બીજું બોલ તો ગંગા ગંગા ના રખાય તો પછી હું પાડું કેસી હે કેસી કેસી ઓવલે તાર હું પાડું અલા બેની બેની હું બેની બેની અલ્યા આ સોળી મોટી સાઈડ પહેણાઈ એટલે આખો હું બોલાવે હું કી હું કે અને ગણનું નામ મજેવડી મારા જેવડી મારે પૂછી જેવડી એ તમારા જેવડીઓ નહીં પૂંજી જેવડીઓ નહીં હા. એનું નામ છે એવું નામ છે ઓ રહેવું છે ત્રણ ક્યાં છે? જણ ત્રણ જણ પટેલ જીવાદા પટેલ હા રામદાસ બાવજી આપજી બાપજી અને ચોકી પર જમાદાર જનાવર સાહેબ પટેલ સાહેબ લા જીયુ છે લા લુડુ અને પૈસા ભૂસો પ્રજાનો પતિ ખબરો પ્રજાનો પતિ હે અલે અફસાનો પતિ એ એકલો છે કે બૈરું બૈરું છે ના હું એકલો જ છું અલે એક અલા જોડ બે નહીં. હું અલ્યા, આપણા મરી ગયેલા કરે છે આ. પણ એ ના પાડે હા બે જણો છે, બે જણો. અલે એક- હા બે જણા તો રો હા નકે એકલો જતો રે ના બે જણો છે હા નકે બે હોટલ પહેવા જતા નહીં પૈસા લાવ્યો કીધું ના નકે હોટા છે ને ગામમાં દેવો ચડાઈને જતા રહે આપણા દુકાન વાળા આપણી બાપને હા કોણ બોલ્યા ભાઈ મેં બોલ્યા ભાઈ મારું ચીપટ ખોપડી લાલ પીળી કરી ના એવું ના કરતા કોઈ
આપણું રહેવું છે हाँ रहना है हाँ। मंदिर में भेजना तेरे लुगाई को હા હા હું આવ્યો हाँ धूनी पानी की सेवा करेगी એ તો હું કર્યો એ તો એને અને મજા मटकी આવતી भरेगी। अरे मैं आऊंगी હાય હાય આપણો ચોપડી ઉતરી ગયા આપણો देख હા तुम आएगा ना कुत्ता काटता है ना भाई, ये तो रहो, वो- तेरी औरत आएगी ना उसको हाँ। कुत्ता बोलेगा नहीं મારું બેટું બે સોળ આ બૈરું જાય કે જે કૂતરો નથી કરતો મને કહે ને પણ તમને બાપરે કાંઈ हाँ એ જનાવર સાહેબ अरे कौन सुबह में बाबू बाबू करता है બાપો की તાર છોકરો બી અમે હું લેખીએ રહેવું સવાર अला है कोई केस लेके आया है ના ખેત નથી આવ્યો डिलीवरी केस है ના ઓ રહેવું છે મારે हाँ ठीक है रहना है ना हाँ। तो हाथे पजे रही जा આપણે પૂછે લઈ લો પૂછાર છે આપણે હવે હારું હારું છે હા કચડા કરે એવું છે હા બરોબર ને ઓવા વાહ વાહ આપણે વચ્ચે તો જવાનું નહીં છે. એ હા લઈ લે. પૂછે હા ઉજા આપણે ગગીર બોલાય ગગીને ઓહો છોડે બોલાય અલે બોલાવ પણ બતા હા અલે હેર કે એ મારી વાત હેર દાદા ના બાબા બોલા ને હેર બોલા તા બોલા એ બેટા ગગીર ए मारो बापो रे મારો છોડો રે મારો છોડો રે મારો છોડો રે મારી સો તમે તો સોડીને હાથ પકડે મારો હાથ પકડી લો ભૂલી ગયો હું ભૂલી આ જાઉં સોડીનો લાડ કરતો બહુ ચપટી પડા મારી આવો તમે ઓ બા તમે ચપટી પડા મારી આવું બોલો તો ભીતરી જ આ સોડી આઈ રૂપી ના હા આપણે બેટા તમે ગધેડામાં જાઓ કોના ખેતરમાં ગધેડો પડી ના હો અરે ભાત લઈને હું આવું बाबा તમે વસ્તુ જે કોઈ લાવો ને હા ખાવાની હા મારા માટે હા તો ઘેર લઈને ના આવતા ચંબે એટલે લાવો ને તમારા હાથમાં આવજો હું વ્યવસ્થિત મૂકું ચંબેનું કારણ આ બધું ખાઈ જાય મુજે આમ હું આપણું છું ના તમે ખાઈ જાવ છો અરે થોડી બધા લાવું છું તમે ચપટી જાવ છો ગોળ ટોપરું ને હા. તે બધું લાવ્યા હતા ને ઘી ને હા આ ડબ્બા તો કમ્પ્લીટ કરીને હે એમાં પાણીમાં ચણા ફૂલી ગયો છે, મને ખબર છે ઓવા હડો હા હાલ તો હું જાઉં છું હા, આવજો હો બેટા ગધેડા ચારીને આવજો હા હો એ હા લે હાડ્યા ચે બોલ કરી ના બોલ કરી ના અલા બોલ કરી ના કાને તું બોલ મુજે એ ઉજા સુન સચિવ માયરા રાજતણો વર્તંતે સુન સચિવ માયરા રાજતણો વર્તંતે મમ પ્રજા સુખી કે દુખી સુનવા કરતે ભગવતી ભારતી માતા તણા સંતાનને ધાવે તણા સંતાન દીક્ષિતો દીક્ષિત સ્વયં ભાવે જીવન મુદ્રા તકો તાજ સર્વે દેશ ખાતર છે જનની જન્મભૂમિ પ્રાંતિ અધિક પ્યારા છે પ્યારા પ્રધાનજી પ્યારા પ્રધાનજી જી મહારાજા આજે 6 માસ પૂરા થયા આજે 6 માસ પૂરા થયા જી હજુ સુધી ગિરધર બારોટ આપણા દેખાતા નથી મહારાજા જાઓ રાજકોટ આવી ગયા છે હવે કચેરીમાં આવતા જ લાગે છે જાઓ તપાસ કરો આવતા જ લાગે ખમા ખમા સોલંકીના ઘરવાળો જે ઘર સત્ર ચડાય માતા પિતા હર ગંગા ટુકડો ઘડી ખમા સિદ્ધાર્થ બહાદુરને ઘડી ખમા આવો બારોટજી બારોટજી આટલા દિવસથી કેમ દેખાતા નતા આટલા દિવસથી હું દિશા રટન કરવા માટે ગયો હતો દેશા રટન કરવા ગયા હતા એમ કેમ મારા રાજભા આપ તમારું પૂરું થતું નથી મહારાજ તમારા રાજમાં પૂરું તો થાય અમે કહેવાય બારોટ અમે જાચક કહેવાય જો અમે દેશો દેશ ના ફરીએ તો અમારામાં ચાતુરતા ના આવે અને જો તમારી કીર્તિ બીજા રજવાડામાં કેવી માને છે એ પણ અમને ખબર ના હોય તમને ખબર ના હોય એટલે અમે જો બાડમેર બીકાનેર આ બધે જોધપુર બધે ફરીને આવ્યા છો પણ આપણા પાટણની રાજધાની જેવી કોઈ રાજધાની નથી આજે તમે સમયસર આવ્યા છો બરાબર તો મારા પિતૃનું સાથ છે હું મારા હૃદયથી તમને મિત્ર તરીકે માનું છું એટલે મારા રાણીવાસમાં આપ જમવા પધારો તો મહારાજ જો અમે બારોટ કહેવાઈએ અમારું ભોણું જો કચેરીમાં આવે ને તો અતિ ઉત્તમ સારું કહેવાય બરાબર અમે રાણીવાસમાં ના આવી શકીએ
ના તમે બાર માટે બારોટજી છો પણ મારા માટે તમે મારા મિત્ર છો એટલે હું અતિ અટ કરો છો તો ચાલો હું તમારી રાણીવાસમાં જમવા માટે ચાલો શું તમે ધૂળ 100 નારીઓ હોવા છતાં એક પણ પદ્માણી નથી. હવે કદી નહીં અંતાપુરમાં અવર પુરુષ લઈ જાવું રે. હવે કપનને જમવા બેઠા મસ્તકે મુકરાયું રે. જાઓ તપાસ કરો બારોટજી કેટલા પહોંચ્યા છે. પ્રધાનજી જી બારોટજીને અહીંયા હાજર કરો. હા બારોટજી હાજર થાઓ. ખમા ઘણી સોનેરી ગ્રામને ઘણી ખમા કહો શા માટે મને બોલાવ્યો. બારોટજી આપણે સાથે જમવા બેઠા હતા અને તમે મિસ્તક ધૂળ કેમ કરી તમારું બારોટજી. માથું કેમ હલાવ્યું. જો અમે બારોટ કહેવાઈએ એટલે અમને કોઈ ગીત દુવો યાદ આવે ને એટલે અમારી માથા ધૂળ થઈ જાય. વાતને અધર ના ઉડાવો જે હોય સત્ય કહો. મહારાજ જો સત્ય કહીશ તો તમારી ને મારી પ્રીતિમાં ફેર પડી જશે. ના આજે આ કચેરીમાં તમે સત્ય કહો. સત્ય જ કહું. સુન પાટણ નામ પણ નથી તુજે મોલે પદ્મણી નારી. પાટણ નામ પણ નથી તુજે મોલે પદ્મણી નારી. નથી કોઈ નારી સ્વરૂપ વાળી. પાટણ નામ પણ નથી તુજે મોલે પદ્મણી નારી. સકળ છે રાજ ગેલ ગુજરાત છો તમે શ્રી સમાન મહારાજ. પાટણ નામ પણ નથી તુજે મોલે પદ્મણી. મહારાજ 100 રાણીઓ હોવા છતાં મહારાજ તમારા રાજમાં એક પદ્મણી નથી. શું વાત કરો છો. પદમણી કેવી હોય એવી અને શંખણી કેવી હોય એ મને વર્ણન કરીને બતાવો. પદ્મણી જુઓ મહારાજ પદ્મણીના પહેલા વખાણ કરું. હા. પદ્મણી બોલો. પાછળ તમે તે પદ્મણી અડધો શેર ખાય ઊંસની જે 7 ઝાપોટે ને એનું નામ શંખણી. અને શંખણી જેની જાડી પેડીઓ જેને લવણે જાતી લીક એવી નાર કદના ઓરીએ મહારાજ ભલે માગી ખાઈએ ભી. તો તમને 6 માસથી હું મહેતલ આપું છું તો મારા માટે પદમણી અમારી રાણીવાસમાં શોભે એવી પદમણી નારી શોધી લાવો. મહારાજ હું પણ એક પાટણના મણી બેપરેથી આવું એવી પદ્મણી ના લાવું તો પાટણ થોડું પાણી મારે અઘરાત છે. તમામ ખર્ચ અમારા રાજ્યમાંથી મળી જશે. પ્રધાનજી એમને જે ખર્ચો આપે કચેરી પર ખાસ. આવજે. એ ઉભા રહે પછી લગા. ઉપર તો ચાલ નાચે સાલા. અરે ને ભગવાન હવે પ્રજાપતિના ઘેર મોટી તો થાવ છું. એ હર હર દોષે એવા શું છે મારા એ કૃપા સિંધુ દોષ એવા શું રે મારા. હર હર દોષે એવા શું છે મારા યહો પ્રભુ દોષ એવા શું છે મારા. પુત્રી જાણીને મને હર મત લાયો. પુત્રી જાણીને મને હર મત લાયો. માટ ચુથાવે 18 અહો પ્રભુ દોષ એવા શું મારા. અરે રે ભગવાન જોતામાં મારી ઉંમર થઈ ગઈ છે. મારી પ્રીતિ કોની સજોડે થશે એ પણ મને ખબર નથી. અરે પ્રીત રીત કેરું ને પા ક્યારે હું કરું રે. પ્રીતિ રે વિનાનું અધિક જીવવું ખરું. હજી હા
કોણ જાણે કોની સાથે પ્રીતિ થશે નીલાપને મારો રે કેવા રણતી ચાલતા ચાલતા એક જંગલમાં આવી પહોંચ્યો છું. એક બેન એક બાળા ગધેડા ચાલી રહી છે. તેને પૂછું, બેન હા કાકા જય શ્રી કૃષ્ણ આપ કોની દીકરી છો? હું પ્રજાપતિની પ્રજાપતિ. હા જો હું બહુ દૂરથી આવું છું. બરાબર. મને બહુ થાક લાગ્યો છે, એટલે તમારા ઘેર લઈ જશો મને? હા અજોડાના ઉતારો પ્રજાપતિના ઘેર હોય છે એ હોય કાકા. છે, બરાબર. ચાલો મારી સાથે. હવે ગધેડા પણ ઘર તરફ જઈ રહ્યા છે અને હું પણ ઘરે જ જાઉં છું. ચાલો. મારી પાછળ ને પાછળ તમે ચાલ્યા. પદ્મણી ગોતવાની ક્યાંય જરૂર નથી. આ પદ્મણી જ છે. એની પાછળ પાછળ જાઓ, એના માવિતરને પૂછો. આવું છે આઈ ગઈ આવી ગયા હા આઈ આ મોટો સલેપટ આવે તો મને જગાડતી ન અને ઉઠવા લેતી બોલો રમા પીરની હોઈ જા હેડા હોઈ જા એ બાપા શું છે જો હા કોઈ દિવસ નહીં આવતા આજ તો આપણા ઘેર મહેમાન આવે છે. મહેમાન આવે છે કે મહેમાન આવે જો એ મહેમાન નહીં અરે પરોણા આપણા ઘેર મહેમાન ઓએ હા તો જો બેટા હું આવું છું હો તમે ઓઢીને હવે ઊંઘો કરી વાર હા જાઓ એ આવે એટલે તગાડજો આવા બોલો રમા પીરની મને ના જગાડશે હા બાપા થાકી જા હો હેડા છોડી ઘર બતાવીને ક્યાં ગઈ? મને લાગે છે પદ્મણી તેના પતિનો પગ દબાવી રહી છે. પૂછી જવું. બેન, ઓ બેન, અરે કોણ છે હમણાં તો આજે મેં દસ્યું પાછા માંગવા હેડે આયા બેન હું દશિયાવાળો નથી. તો કોણ છો આ બાજુ આવ તો વાત કરું. અલા મારા ધણીએ પગ દબાવવાની કીધા અને તમે મને બોલાવો આ સુઈ રહ્યો કોણ છે? માર ધણી તમારા ધણી છે. ઓવા એમને ઉઠાડો હા કે બારોટ આયા છે? હા કહો અલા બારોટ આયા છે બારોટ એ બારોડા નવા ઘેર ચડાઈ દે હા નવા ઘેર ચડાઈ નવા ઘેર ચડાઈ દઉં અલા હેડો ભાઈ જો બલ લઈ જાઓ. અલા નવા ઘેર ચડાવા નવા ઘર ઉપર ચડે તો પત્રોય ફોડી નો છે. તો કે બાત આજી બાત. અલા વાપડા ભાત આયા હા ભાત અલી હા કા બાટા તો રજનસ એ હા અલા હેડો પર રોંધી નાખો હેડો શું? અલા એમ કીધું કે ભાત આયા તો રોંધી ને હું જો મેં તપેલામાં નગે તપેલામાં ઊભો થાય એ વાત નથી. તો બારોટમાં ખબર પડતી નથી, નહીં ખબર પડતી પાટમાં ખબર પડતી નહીં નથી પડતી. કે કવિ આ છે કવિ. અરે કોલે કોઈ કહો આયા કહો એ જો પાછું તો નથી જો તપાસ કર હા ખમી બીજો કીધું કાદશ આવું કરે છે. અલા માથું સા એક ઉભો દે હવે તું એક બાજુ રહેજે. હવે ઉઠાડી દે. વેલા સાજા સંતરે સમતલા મને કોઈ દી બોલો બાપ આ તો મારો મિત્ર પેલો અણમત નથી મને નહીં ખબર તમારો મિત્ર છે એમ. હવે તું શેતી રહે, મને ઉઠાવા દે. એ ઉળો ખોળાના ગોદડી શિરોમણી સગાર સર્જન હારે સત્યા તો કળ પેલા કુંભાર ખમા ખમા અણમતભાઈ ઉઠો ઉઠો યાર ભલા મોડા 3 કલાક થયા એનું ઊભો છું વગેરે. અલા ચાદર રામ રામ હારી હારી. અરે ભાઈ હોભળ ને તું ઓય ચારનો આવ્યો છે? ના ચારસો નીકળે છું તો વાર ચારનો નીકળી ગયો છે. અને આરી આ ચોથી લાવ્યો બીજી આરી એ તો પેલું નવું હતું પેલું જૂનું મારી જો નવું લાવ્યો જૂનું મારી ગયા નવું લાવ્યો. વાહ. ચોથી લાવ્યો આશ્રમ જ નહીં લાવ્યો. શીતપુરા તમને ખબર ને કાચો મેળાવો છે કાતરના મેળામાં જ. ખબરો કાકા તમને ખબર નથી ના ખબર નહીં. એનો સ્વભાવ કેવો છે ખબર નહીં ના. હોય. તારા પાસે તમારે હવે ખબર પડશે હવે ખબર પડી મીકડું તમારા પગ દબાવી મીકડું શંખડી છે પણ આના તો જુઓ પાછળ ના આલ્યું પૂછડું પાછળ ના આલ્યું પૂછડું લોબા ના આલ્યા કોણ આજે મેં બોલાવ્યો એટલે માટીનો
ઉધાર રાખ્યો એટલે ગળતે ભૂલી ગયો ભગવાન. ખમા ખમા આ વાત કહું. આબુ ઓ અલ્યા મને પરોળજી આ છે આબુ. પણ કોનું આઘું ઓઢાડો હતા ને અરે રોવાનું નહીં. અરે ઓ રોવાનું નથી. એ ભાઈ ભાઈ આવો છે. હું કોઈ હનલ લઈને નહીં આવ્યો તો રોવા બેઠી. હા. તને ખબર છે આ પરોળજી આ બાવળજીને આઘું ઓઢવાનું વાહ અલ્યા પેલા તો મોઢું ખુલ્લું રાખીને વાત કરી અને હવે આઘું ઓઢો. બધી વાત જવા દે. આ વાત કો કોઈ ખાટલો બીજો છે નહીં. ઓવા સાના ખાટલો ખાટલો લાવો ને. હવે હવે ખાટલો જો ઘરે બેહી જાય સારે. મને લાગે ઘરમાં એક જ ખાટલો છે ને કોઈ આવતું જ નહીં હોય તમારા ઘેર. હા ખબર પરોળજી આ છે ને ઓવા તે આપણા હવે કોઈ પાણી પાણી પાહો. વાહ ગગેડી કે કળશી ઉપર જાઓ બેટા. એ ગજી અમાદિકા કોણી કશી બતાવતા હા મમ્મી હાલો બેટા ઓય હાલો હાલો બેટા. કોણી આલો હાલો પાણી આ શું કર્યું ભાઈ આ પાણી પીધું. આખું લોટું બગાડી યાર તમારે હાથ પાણી લેવું તું મને કેવું તું કે એટલે એ તમારા જેવો બે ના કરીએ તો રસ્તામાં જઈને બેહીને એમને ધોયા વગર પાછા આવો. આ હું જોઈ રહ્યો તો લપ લપ કરી પાછા અરે ભાઈ પાણી પીધું બીએ કોઈ ઘરમાં પાણી ઢોળાઈ નહીં ગયે. લોટું લઈ લે નેપાળમાં નેપાળમાં હવે ભાઈ ઓભળો તમારા ઘરમાં મોણા કેટલો તમે? અમે તઈ જણો 3 જણો. હા કોણ કોણ? આ એક હા આ બે અને હું ત્રણ 3. હા હું તો તમારા ઘરનો છું. ઘર 1200 લ્યો ઘરમાં બહાર નીકળી દો. એ તો માર નેપાળો છે ને ભાડો તો લ્યો આવવાથી આવ બહાર નીકળી. આ તમને ખબર છે ગધેડો બંધો છે મારો તો અહીંથી આ બહાર નીકળી ગયો. અરે તમને ખબર છે હા બાટલો ફૂટેલો બાટલો ઈ પડે છે બધું હોય સરકાર આટલી બધી રાહત તમને આલે છે. વાહ આ બધું કોને પર બધું તમારું જ છે. એ તમારા ઘરના બહાર નીકળી ગયો લ્યો. બરાબર છે પૂજે હવે કો તમે મોણા કેટલો? અમે હા અમે બે બે જ છો. હા અરે વાત કહું હા આ સોડી પાણી પાવા આવી હતી મને હા એ સોડી કાની છે? તમારો કોમ છે અલ્યા ઈ તમારી હોય તો ભગવાન એને હોવાનું નહીં કરે. મારો અલ્યા ભાઈ મારી નોખવાની વાત નથી કરતો. તમારી હોય તો તમને આશીર્વાદ હારા આલું છું. મારી છોડી છે તમારી સોડી વાહ. છે એમ કહો કે તારો મારી સોડી છે. હા હવે હું એક વાત લઈને આવ્યો છું. એટલે બોલો એ સોડી તો વ્યવસાય કરેલું છે કરવું છે કરવું છે. મારા જેવો કોઈ પ્રજાપતિ મળે મળે. બાટલો કરતા આવડતો હોય ગધેડો રાખતા હોય એને હારે કરવું છે જુઓ તમારા સોડીને હારું હોગું બતાવું. કેવો બતાવો પાટણ પતિ સિદ્ધરાજ સોલંકી હા બરોબર હા. એમને હગું કરો તો બહુ સારું છે. એટલે યાર ગધેડો બીજો શું ગધાડો ના હોય યો ને તો હાથી. યો તો હાથી ઘોડા મેના પોપટ આ બધું હોય. એવું હોય મેના એવું હોય. પોપટ બધું હોય મેના પોપટ ના મેના હાથી પર બેહવાની અંબાડી ને બધું હોય. હા હું તો કીધું અંબા ફઈએ થયો છે અંબા થઈ નહીં અંબા હાથી ઉપર બેહવાની. હા, બરોબર સમજ્યો. અને તમારી છોડીને તો ખમા ખમા હા. 10 દાસીઓ આ બાજુ 10 દાસીઓ આ બાજુ હા. અને ખમા ખમા કરીને વાયરો ઉડાડી. ના હોય હા હતું તો હગું કરવું પણ ચાલે ચાલો બોલો છોડીને હગું કે પાકું પાકું બરોબર. હવે જોન ચાણે લઈને આવું. આગળ છે, પૂનમ દાડો. એ ફાગા છે પૂનમ ના દાડા તો હોળી હોય ના, હોળી ભેગી હોળી વરઘડે ફળે જાય દોડી ખાતે જાય એમ હા બોલો છોડીના પૈસા કેટલે લેવો? પૂછ્યો ભાઈ ઓવા તો કહો ઓ ભાઈ અલ્યા મને પૂછતા નહીં તમે હાગું કરી દો હો આગું તો કર્યો વાત એ તો જે થઈ ગઈ વાત ઓ ભાઈ ઓ ભાઈ હા આપણે સોળને પૈસો ના લેવાય સોળનો પૈસો લેવાનો બજારનું રૂવાડું જૂઠું આ તો મારા ચાળી અલે મારા બારોણા હે? બે વિવાહ મારા ચાળી અલે મારા પિતા બે વિવાહ મારા પિતા શું લેવા લડો છો? તમે શું કરવા માટે લડો છો? મારા ચાળી તમારા ચારી અલે મારા બે વિવાહ તમારા બેવીઓ જો તમારા ચારીએ મળી જાય અને તમારી બેવી હોય મળી જાય. આ કેમ ના જો આ કેટલી ઓગળી ચાર એટલે આ ચારી થયા. જો આ બે ઓમ અને આ બે ઓમ કરો કેટલા થયા? આ એક વીર આ બીજી વીર એટલે કેટલા થયા? કાંઈ યાર વહેલું કેવું તું કે બાપડે અમને લડાઈ પિતા બરાબર, પૂછો નહીં તમે. પૂછતા નહીં. આ ના તો પૂછતા નથી.
બોલો લડો બે વિહોન ચાડી કરે દો બોલો હાગુ પાકું ને ઓવા પાકું. હવે હાગુ થઈ ગયું હા. હવે ગોળ ખવડાવો પૂજો. મારો તો ગોળ તો ખવડાવવું પડશે અમાય હા આપણે જો બારોટ જે આપણા ઓગણાયા છે ઓવા હાગું લઈને હા હવે ગોળ તો ખવડાવવું પડશે કે ખવડાવો પડશે. જાઓ તા લેતી આ હવા શેર ગોળ લેતી આવો. જો આ બારોટ થી ગોળ ખાધા વગર જોઈ નહીં ના નહીં હોય સાચી વાત છે જા ગમે તો જા અલા મારા ભાઈઓ જા ગમે તો મારી જા. ઇજ્જત રાખવા મારી સોળીનું હાગું થાય. અરે જા લેતી વધારે નહીં લાગો આપણે હવા શેર જ લાગો લેતી આ તો મને 250 ગોળના કોણ આલે હો રૂપિયા? 250 ગોળ નહીં જે બી હોય જે બી સમ- હવા શેર પેલા બે હવા શેર ગોળ જુઓ ભાઈ